અમદાવાદ ગ્રામ્ય એલસીબીની ટીમે અસલાલી વિસ્તારમાં બુટલેગરના ઘરે દરોડો પાડી દારૂનો મોટો જથ્થો કબજે કર્યો છે। જેમાં અમદાવાદ ગ્રામ્ય એલસીબીની ટીમે બાતમીના આધારે અસલાલી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ બારેજા ગામના ચુનારાવાસમાં આવેલા કરશન ચુનારાના મકાનમાં દરોડો પાડી તપાસ કરતા પોલીસને આ ઘરમાં ચોરખાના બનાવીને છુપાવેલો વિદેશી દારૂ અને બિયરની 792 બોટલ મળી આવી હતી। ત્યારે પોલીસે અહીંથી 2 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરી કરશન ચુનારા અને રાધાબેન ચુનારા નામના આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે। વટવા વિસ્તારમાં વહેલી સવારે 3 શખ્સોએ અંગત અદાવતમાં મહિલાના ઘર બહાર 4 રાઉન્ડ ફાયરિંગ કરતા ચકચાર મચી જવા પામી છે। જેમાં વટવામાં શ્યામાપ્રસાદ મુખર્જી નગરમાં રહેતી શાહિસ્તા બાનુ શેખે ઇમરાન શેખ વિરુદ્ધ ખંડણીની ફરિયાદ નોંધાવતા પોલીસે તેની ધરપકડ કરીને જેલમાં મોકલી આપ્યો હતો। જેમાં તેને 2 વર્ષની સજા થઈ હતી। ત્યારે જેલમાંથી છૂટવા માટે 3 લાખનો ખર્ચો થયો હોવાથી પૈસાની માગણી કરીને ઇમરાન સહિતના 3 શખ્સો અહીં આવ્યા હતા અને 4 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું। ઘટનાને પગલે વટવા પોલીસ, સ્થાનિક એલસીબી તથા ક્રાઇમ બ્રાન્ચનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો। ગુજરાત સરકારે બાળ વિકાસ યોજના હેઠળ આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોની 9000થી વધુ જગ્યાઓની ભરતી માટે જાહેરાત બહાર પાડી છે। રાજ્ય સરકાર આ થકી કુપોષણ ઘટાડવા, બાળ મૃત્યુદર નિયંત્રણમાં લાવવા અને સ્થાનિક કક્ષાએ આરોગ્ય પોષણનું સ્તર સુધારવાનો પ્રયાસ કરશે। સાથે જ આ તક રાજ્યની અનેક મહિલાઓને સ્વાવલંબી બનાવી પોતાના ઘર આંગણે જ રોજગારીની તક ઊભી કરશે। ત્યારે આંગણવાડી કાર્યકર તથા તેડાગર બહેનોની જગ્યાઓ પર કામ કરવા ઈચ્છુક મહિલાઓ આગામી 30 ઓગસ્ટ 2025 સુધી ઓનલાઈન અરજી કરી શકે છે।